નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. અને તમારું ગામ? જામનપાડા. જામનપાડા. મંદિર ફળિયું. હા. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. ઓકે. તમારા બાજુમાં બેસેલા છે તમારા ધર્મપત્ની થાય. શું નામ છે તમારું? ઉર્વશીબેન ઉત્પલભાઈ રાઠોડ. હા. હવે મને એ જણાવો કે તમારે ત્યાં અત્યારે અહીંયા જે આ બાજુમાં બેસેલો છે આ તમારું બાળક છે, બરાબર ને? કેટલા વર્ષ થયા? 1 વર્ષ ને 2 મહિના. ઓકે, એટલે 1 વર્ષ અને 2 માસ અત્યારે પૂરા થઈ ગયા. તો મતલબ છોકરો છે ને? શું નામ છે? જયનીલ. હા. તો 1 વર્ષ પહેલા, મતલબ 1 વર્ષ 2 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે. તો મને જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે? 10 વર્ષ પછી. બરાબર. તો લગ્નના 10 વર્ષ દરમિયાન શું શું પ્રોબ્લેમ આવેલા જેના કારણે, મતલબ ક્યાંક તો તમે ડોક્ટરને બતાવ્યું હશે અને ત્યાં તમને કીધું હશે કે તમારા શરીરમાં કંઈક તો ઉણપ છે, કંઈક ખામી છે. તો શું કહેતા હતા ડોક્ટર લોકો? મારે શુક્રાણુ ઓછા હતા. ઓકે, એટલે શુક્રાણુની કમી હોવાના કારણે બાળક નહોતું થતું, એવું ડોક્ટરનું કહેવાનું. સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું, 0% કઈ જ નહીં. ઓહો. એટલે થોડુંક એમ મેડિકલ દવા લીધી. હા. ડોક્ટરે કીધું કે આવી જશે. હા. દવા લીધી, ફાયદો નહીં થયો. એટલે 4 દવાખાના બદલ્યા. પછી 5મું દવાખાનું આયુર્વેદિક નું પકડ્યું ગોધરામાં. ત્યાં 1 વર્ષ દવા લીધી. પછી નવસારીમાં આપણે પાછું આયુર્વેદિક ની જ દવા લીધી. ત્યારે પછી 2 વર્ષ એમનો કોર્સ કર્યો આયુર્વેદિકનો. ત્યાર પછી પાછું સિમેલ ચેક કરાયો તો 20% થઈ ગયો. એટલે આયુર્વેદિક થી થોડોક ફાયદો થયો. 20% કાઉન્ટ થઈ ગયેલા પાછા. મતલબ કે તમે કમસે કમ 4 અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું. અને એ તો પાછળ ગાયનેક સ્પેશિયાલિસ્ટ હશે કે કેવું, કે મતલબ જેન્ટ્સ નો આઈવીએફ વાળા જ બધા હતા? ઓકે. મતલબ કે જે સંતાન પ્રાપ્તિને લઈને જે પ્રોબ્લેમ્સ હોય એનું જે સોલ્યુશન આપે એવા જ તમે એક સ્પેશિયાલિસ્ટ પાસે તમે ગયેલા, બરાબર ને? કે કોઈ ઓર્ડિનરી ડોક્ટર પાસે નહીં. અને તે છતાં પણ તમને રિઝલ્ટ 4 ડોક્ટર પાસે જવા પછી પણ તમને નહોતું મળેલું. પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી ગોધરા સુધી. એટલે ગોધરા આવવા જવાનું કેટલા કિલોમીટર થાય આમ? એ ગોધરા મમ્મી નોકરી કરતી હતી. હા. એટલે અંદાજે કેટલા કિલોમીટર હશે અહીંયાથી? અહીંયાથી મિનિમમ 300 કિલોમીટર. 300 કિલોમીટર આવવા જવાના થાય, મતલબ 600 થાય. બરાબર. તો આટલા દૂર સુધી પણ તમે ટ્રીટમેન્ટ કરાવી અને તોય તમને જે જોઈતું પરિણામ નહોતું મળ્યું, બરાબર? તો અત્યારે તો આપણે જોયું કે તમારે અહીંયા બાજુમાં આ તમારું બાળક રમે છે અત્યારે, બરાબર ને? 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો મને જણાવો કે આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના? મતલબ કહેવાય ને કે 10 વર્ષ સુધી તમે જે કદાચ મનની જે વ્યથાઓ તમારી હશે, જે તમને મતલબ એક અંદરથી હોય ને કે ઉણપ કે મારે ઘરે બાળક નથી એમ, તો આજે તો આમ કહેવાય કે તમારા ઘરમાં એકદમ બહુ ખુશી આવી ગઈ કહેવાય છેલ્લા 1 વર્ષથી. તો આ મળ્યું કેવી રીતના રિઝલ્ટ, એ થોડી વાત કરો. એમાં ખરું ને 2015 થી 17 અમે આયુર્વેદિક લીધું દવા. 18 સુધી 19મું વર્ષ આયુર્વેદિક બી બંધ કરી દીધું, મેડિકલ બી બંધ કરી દીધું. ઓકે. 1 વર્ષ એમાં નહીં લેશું, નથી લેવું એમ. એટલે જે થાય તે હવે જે થવું તો થાય, દવા લઈ લઈને કંટાળી ગયા. તો મને જણાવશો કેટલો ખર્ચો કેટલો થઈ ગયો છે? તે તો હવે ગણ્યો નહીં લે. અંદાજે 5-6 લાખ તો થઈ જ ગયેલા હશે. 5 થી 6 લાખ થઈ ગયા હશે, બરાબર. અને રિઝલ્ટ નહોતું મળ્યું અને બસ તમે નાસીપાસ થઈ ગયા કે હવે આપણે કઈ કરવું નથી, અને એમને 1 વર્ષ નીકળી ગયું. પછી શું થાય છે? પછી 20મું વર્ષ આપણે બેસે છે. હા. એ યોગેશભાઈ નો વિડીયો અમારે માસાજીએ મારા પર મોકલ્યો. અમારા ગામના જ હતા. એટલે યોગેશભાઈ નો વિડીયો એમને મોકલ્યો. હા. એટલે અમે જોયો. એટલે યોગેશભાઈ એટલે અહીંયા જે આ બાજુ બેસેલા છે આ ભાઈ, બરાબર ને? આ જ યોગેશભાઈ ને? હા. એમનો પણ અમે વિડીયો લીધેલો છે આજથી લગભગ 2.5 વર્ષ 3 વર્ષ થયા હશે ને વિડીયો લીધેલો? હા, 3 વર્ષ પહેલાની વાત
કે અમે ઓલરેડી એમનો પણ વિડીયો લીધેલો જ છે અને એ વિડીયો તમને તમારા કોણે મોકલાયો? માસાજીએ. માસાજી. હા, અને એ જોયા પછી તમને શું થયું? અમને એમ થયું કે એમ યોગેશભાઈ સાથે વાતચીત થાય હા. એનીમાં હા. ભૂત મંદિરના મંત્રી છે એટલે હા, બરાબર છે. થોડીક એમ વાતચીત થાય, દવા છે એમ વાતચીત કરેલી, પણ એટલું બધું એમ એ નહીં. વિડીયો જોયો એટલે થોડુંક એમ થયું કે યોગેશભાઈની ઉંમર પ્રમાણે એમને થયું, તેમના કરતા ઉંમર અમારી નાની, બરાબર છે. તો અમારે બી દવા લેવી છે. અને એ રીતના અહીંયા યોગેશભાઈના હાથમાં આ પ્રોડક્ટ છે. યોગેશભાઈ થોડીક બતાવો ને. આ છે નેચરામોર ફોર મેન અને એની સાથે સાથે આ જે કેપ્સ્યુલ છે મેન્સ વેલનેસ. હા, અને બીજી કઈ કઈ? હા, આ વુમન નેચરામોર ફોર વુમન અને એની સાથે સાથે વુમન્સ વેલનેસ. આ પ્રોડક્ટ તમે વાપરી હા, 2 ટાઈમ વાપરતા? 1 ટાઈમ વાપરતા? 2 ટાઈમ. 2 ટાઈમ. ઓકે, સવારે અને સાંજે. દૂધ સાથે કે પાણી સાથે લેતા? પાણી સાથે. પાણી સાથે. ગરમ પાણી સાથે. ગરમ પાણી સાથે, હુંફાળું પાણી સાથે. બરાબર. અને આવી રીતના તમે વાપરવાનું ચાલુ કર્યું તો કેટલા સમય પછી તમને પ્રેગ્નન્સીનું મતલબ રિઝલ્ટ આવી ગયું? 6 મહિના પછી. 6 મહિના પ્રોડક્ટ વાપરી અને પ્રેગ્નન્સી તમને રહી ગઈ. હા. બરાબર. અને ત્યાર પછી મતલબ અત્યારે તો તમારે ત્યાં બાળક પણ છે અને 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો મેં તો ડિલિવરી સુધી વાપર્યું. હા, એવું છે. એટલે તમે પ્રેગ્નન્સી રહ્યા પછી પણ કન્ટિન્યુ ચાલુ રાખેલું. ચાલુ રાખ્યું. તો એ દરમિયાન તમને કઈ શરીરમાં કોઈ તકલીફ આવી ખરી? કારણ કે ઘણી બધી બહેનોને ચક્કર આવવા ના. કે પછી કમજોરી રહેવી, આવી બધી સમસ્યાઓ આવતી હોય. ના, મને કઈ પ્રોબ્લેમ નહીં. મને પ્રેગ્નન્સી રહી તે બી નહીં ખબર પડી. એવું છે. બરાબર. અને એ રીતના મતલબ તમને રિઝલ્ટ મળી ગયું. હવે મને એ જણાવો કે જ્યારે તમે શરૂઆત કરી હતી તો ત્યારે તમને ખરેખર એકદમ એવું લાગેલું હતું કે એનાથી રિઝલ્ટ મળી જ જશે, કે થોડી મનમાં થોડી શંકા પણ હતી? નહીં, એવું નહીં. આયુર્વેદિક ની દવા પીધેલી હા. એટલે રૂપેશભાઈ કીધું 1 વર્ષનો કોર્સ કરવો પડે. હા. એટલે આટલા વર્ષોથી અમે જેટલા પેલા ગોધરા હિલા આયુર્વેદિકમાં ત્યાં 1 વર્ષનો કોર્સ, અહીંયા નવસારી 2 વર્ષનો કોર્સ. હા. નવસારીમાં કેવું 1 વખત રિઝલ્ટ મળેલું પણ થોડુંક મિસ થઈ ગયેલું એમાં. ઓકે. એટલે મતલબ વિશ્વાસ તો હતો કે આ વાપરશું તો રિઝલ્ટ મળવાનું છે, કારણ કે તમારા ગામનો જ રિઝલ્ટ છે એ જોઈને આપણને આત્મવિશ્વાસ આવી ગયો કે યસ, આ રિઝલ્ટ તો આવશે જ. હવે તમે યોગેશભાઈનો વિડીયો જોયો તેમ તમારો પણ કોઈ વિડીયો જોશે તો એવા દંપતીઓ કે જે લોકો આજે લગ્નના ઘણા વર્ષ થઈ ગયા પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી, તો એવા દંપતીઓને તમારે શું સંદેશો આપવો છે? શું કેવું છે એમને? ને એટલું જ કેવું છે, દવા સારી છે, વાપરવી જોઈએ. 1 વર્ષ તો કમસે કમ કોર્સ એ લોકોએ કરવો જ જોઈએ. વિશ્વાસ રાખીને. વિશ્વાસ રાખીને. વિશ્વાસ એ જરૂરી છે. હા, જરૂરી. બરાબર ને? અવિશ્વાસથી વાપરે તો એનું કોઈ પરિણામ આપણને નથી મળવાનું, પણ વિશ્વાસ રાખવો જરૂરી છે, જેમ તમે વિશ્વાસ રાખીને વાપર્યું છે. બીજું કે આ કોઈ પ્રેગ્નન્સી માટેની દવા નથી, આ તો એક ફૂડ સપ્લિમેન્ટ છે, ન્યુટ્રાસ્યુટિકલ છે. બરાબર ને? જે આપણા બોડીની અંદર રહેલી કમીઓ દૂર કરે છે અને એના કારણે આપણને રિઝલ્ટ મળી જતા હોય. બરાબર. બાકી કંપની ક્યારે પણ ક્લેમ નથી કરતી કે આ કોઈ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે, પણ તમારા જેવા દંપતીઓ આ પ્રોડક્ટ વાપરી એનાથી ફાયદો થયો અને એના કારણે આજે ઓલમોસ્ટ બધા લોકો એને દવા તરીકે ઓળખે છે, પણ આ કોઈ દવા નથી. હેલ્ધી માણસ પણ વાપરી શકે જેને કોઈ બીમારી નથી, એવા લોકો. બરાબર. તો